ખેરાલુ શહેરમાં ધૂળેટીની અનોખી ઉજવણી જોવા મળી। ખેરાલુના બારોટવાસમાં પ્રથમ લગ્ન પર બાળક આવતા ગધેડા પર સવારી કરવી પડે। વર્ષોથી ચાલતી પરંપરા આજે ચાલી રહી છે। બારોટવાસમાં આજે 3 થી 4 ઘરોમાં ગધેડા પર બાળકો ચડ્યા। ધર્મેન્દ્રભાઈ બારોટે આપી વિગતો। પરંપરાગત રિવાજ છે તેમ જણાવ્યું। સથવારા સમાજ દ્વારા પણ મહેતાવાડમાં ધૂળેટી ઉજવાઈ। મહિલાઓ પણ ધૂળેટીનો રંગ જામ્યો। દેસાઈવાડામાં હોળી ચકલામાં પણ ચૌધરી યુવાનો રંગ છાંટીને ગરબે ઘૂમી ધૂળેટી મનાવી। ટીમલીવાસમાં પણ ઠાકોર સમાજના યુવાનો દ્વારા ધૂળેટી મનાવવામાં આવી। ખેરાલુ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ। આજે અમારે હોળી પર્વ નિમિત્તે અમારા ત્યાં એવી પરંપરા છે કે દરેકના ઘરે ગધેડું ઘાલવું। ગધેડાને લઈ અને જેના ઘરે દીકરો આવ્યો હોય પ્રથમ, અને જેના ઘરે દીકરો પરણ્યો હોય, લગ્ન કર્યા હોય, એના ઘરે વંશ પરંપરાગત ગધેડું ગાલવામાં આવે છે। અને ગધેડું એવું કહેવાય છે કે મા શીતળા માતાનું વાહન છે, અને એના માટે થઈ અને વંશ પરંપરાગત આ કરવા આદિ અનાદિકાળથી, એટલે લગભગ છેલ્લા 100 વર્ષથી તો અમે આ જોઈ રહ્યા છીએ કે એમના ઘરે આ પરંપરા કરવામાં આવે છે।